નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે પાછા એક મહત્વના સમાચાર છે કે આપણે અગાઉ જણાવ્યું હતું કે ચણા અને રાયડાની ટેકાના ભાવે જે 23 માર્ચથી ખરીદી શરૂ થશે. તો ખેડૂત મિત્રો, રાજ્ય સરકાર દ્વારા પાછો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આપણે એની વાત કરીએ તો ખેડૂત મિત્રો, કમોસમી વરસાદને કારણે ખરીદીની તારીખ બદલાઈ છે. ખેડૂત મિત્રો, રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સોમવારને બદલે બુધવારથી થશે. ખેડૂત મિત્રો, એટલે કે 25મી માર્ચથી શરૂઆત થશે. ખેડૂત મિત્રો, 25મી માર્ચ ખેડૂત મિત્રો, સોમવારને બદલે બુધવારથી થશે. ખેડૂત મિત્રો, ખેડૂત દીઠ 1800 કિલો ચણા અને 2500 કિલો રાયડો ખરીદી થશે. 1800 કિલો ચણા એટલે ખેડૂત મિત્રો 90 મણ એક ખાતા દીઠ એટલે ખેડૂત દીઠ, અને 2500 કિલો રાયડો એટલે કે 125 મણ રાયડો પણ ખરીદશે. હવે આગળ વાત કરીએ તો કે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આવતીકાલ સોમવારથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થનારી હતી, પરંતુ માવઠાને ધ્યાને લઈને આ ખરીદી 2 દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે 25મી માર્ચથી આ ખરીદી શરૂ થશે એમ ટોચના સૂત્રોએ જણાવ્યું છે. ખેડૂત મિત્રો, તો અને ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 60 કેન્દ્રો નક્કી કર્યા છે. ચણાની 1800 કિલોની અને રાયડાની 2500 કિલોની ખરીદી થશે. ચણાનો ટેકાનો ભાવ ખેડૂત મિત્રો ક્વિન્ટલ દીઠ 5875 અને રાયડાનો 5875 એટલે કે ખેડૂત મિત્રો 1175 મણનો ભાવ થયો ચણાનો, અને 6200 એટલે કે 1240 મણનો ભાવ થયો. તો ખેડૂત મિત્રો, ફરીથી આપણે જણાવીએ કે ચણા અને રાયડાની ટેકાના ભાવે 23 માર્ચ સોમવારને બદલે હવે 25મી માર્ચ બુધવારના દિવસે ખરીદી શરૂ થશે. અને ખેડૂત મિત્રો, એક ખાતા દીઠ 1800 કિલો 90 મણ ચણા અને 125 મણ રાયડાની સરકાર ખરીદ કરશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આ નોંધ લેજો કે 25મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી થશે. કમોસમી વરસાદને કારણે તારીખ બદલાઈ હતી ખેડૂત મિત્રો. તો આ ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન.